નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. અલકાપુરી જૈન સંઘના તપસ્વીઓના પારણાનો કાર્યક્રમ યોજાયો. પારણા બાદ તપસ્વીઓની ભગવાનના રથ સાથે શોભાયાત્રા નીકળી. જૈનોના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે અલકાપુરી જૈન સંઘના કંઠાભરણ, તપ, અઠ્ઠાઈ, નવ ઉપવાસ વગેરે તપસ્વીના પારણા અશોકભાઈ છોટાલાલ શાહ પરિવાર તરફથી અગ્રવાલ ભવનમાં યોજાયા હતા, એમ સંઘ પ્રમુખ CA હિંમતભાઈ શાહે જણાવ્યું હતું. યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અજૈન હોવા છતાં સળંગ ત્રીજી આંખ ઉપવાસના અઠ્ઠાઈની આરાધના કરી હતી. તેમનું પારણું પણ અલકાપુરી જૈન સંઘમાં યોજાયું હતું, એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું. વધુમાં આજે નીકળેલ રથયાત્રા અંગે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે શ્રાવકે કરવાના આવશ્યક 11 કર્તવ્યો પૈકી રથયાત્રાનું કર્તવ્ય પૂર્ણ કરવા આજે અલકાપુરી શંખેશ્વર પાર્શ્વનાથજીના લયે ગાય સર્કલથી તપસ્વીઓ તથા અરિહંત ભગવાનનો રથ વાજતે ગાજતે વડોદરાના રાજમાર્ગ ઉપર ફર્યો હતો અને 1 2 3 4 જીન શાસનનો જય જયકારના ગગનભેદી નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રથયાત્રાના અંતે અલકાપુરીમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરી મહારાજે ભગવાનને પોખણા કરવાનું મહત્વ પણ સમજાવ્યું હતું. આજે શ્રાવિકાઓએ ભગવાન પધાર્યા ત્યારે ઊંચી બોલી બોલી 78 વર્ષના માજીએ ભગવાનને પોખણા કરવાનો ઉત્તમ લાભ લીધો હતો, એમ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું. ત્યારબાદ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયું, એમ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે પણ જણાવ્યું હતું. અલકાપુરી શ્રી સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગર મહારાજ સાહેબની નિશ્રામાં ખૂબ સુંદર મજાના તપશ્ચર્યાઓ થઈ છે. આપણી સાથે સંઘના પ્રમુખ છે CA હિંમતભાઈ શાહ, ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ, દિલેશભાઈ મહેતા વગેરે. આપણે જયેન્દ્રભાઈને પૂછીએ આ આખી તપશ્ચર્યા, આજે જે તપશ્ચર્યાના પારણા છે, કેટલી તપશ્ચર્યાઓ થયેલી છે આપણા સંઘમાં, કેટલા ઉપવાસ કરેલા છે અને આ તપસ્વીનો કોઈ વરઘોડો કે આવું કોઈ આયોજન છે, જરા અમારા દર્શક મિત્રોને જણાવો. પ્રણામ, જય જિનેન્દ્ર. આજ અમારા શ્રી સંઘમાં આકોટા સંઘમાં આચાર્ય ભગવાન પૂર્ણચંદ્ર સાગરની નિશ્રામાં સાધુ ચતુર્યુગિક સંઘનું આજે પારણું છે. આજે 28 42 છે, 9 ઉપવાસ 1 છે, 16 ઉપવાસ 1 છે, કંઠાભરણ તપ જે કે 45 દિનથી ચાલી રહ્યો છે, 84 છે, અઠ્ઠમ 40 છે, તથા અલગ ઘણા પ્રકારના તપસ્યા આજે ચાલી રહ્યા છે. 250 માણસની આજ તપસ્યાના પારણા અત્યારે અહીંયા ચાલી રહ્યા છે. આજે તપશ્ચર્યાનો કોઈ વરઘોડો કે એવું કોઈ આયોજન? વરઘોડો 9:30 વાગે અમારા શ્રી સંઘથી નીકળી લગભગ 1.5 કિલોમીટર ફરશે. એમાં બધા રથ ને બધાની સગવડતા છે. પછી 11 વાગે અમારા સંઘમાં પહોંચશે. ત્યાં સાહેબજી માંગણીક સંભળાવશે અને સ્વામી વાત્સલ્ય 11 થી શ્રી સકળ સંઘનું તથા બહારથી આવેલ મહેમાનની શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય છે, જે 1:30 વાગ્યા લગીને અગરવાલ સમાજમાં ચાલશે. આપનું નામ? આ તપસ્યાના પારણાના લાભાર્થી અશોકભાઈ છોટુભાઈ શાહ છે, તેની અમે ખૂબ સંઘ વતી અનુમોદના કરીએ છીએ. આપનું નામ? મારું નામ જયેન્દ્રભાઈ ચુનીલાલ શાહ. વડોદરામાં આવેલા પ્રતાપનગર બ્રિજની નીચે આવેલ TVS સર્વિસ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બનવા પામી. જંબુસરના હસમુખભાઈ જંબુસરિયાએ ખેલકૂદ મંડળ ગુજરાત દ્વારા યોજાયેલ માસ્ટર સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધામાં દ્વિતીય સિદ્ધિ મેળવી. ખેલકૂદ મંડળ ગુજરાત સ્ટેટ દ્વારા રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન મરીડા ભાગોળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ મુકામે યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યના 29 જેટલા જિલ્લાના રમતવીરોએ ભાગ લીધો હતો, જેમાં 35 વર્ષથી 90 વર્ષ સુધીના ખેલાડીઓ હતા અને જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લાના જાણીતા રમતવીર હસમુખ જંબુસરિયા કે જેઓ હાલમાં 66 વર્ષની ઉંમર ધરાવે છે, તેઓએ 65+ વિભાગમાં 5 કિલોમીટરની ઝડપે ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સમગ્ર રાજ્ય કક્ષાએ હસમુખભાઈએ દ્વિતીય નંબરે વિજેતા થયા હતા. તેઓને ડૉક્ટર હારૂનભાઈ વિહળના હસ્તે સિલ્વર મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હસમુખભાઈ છેલ્લા 15 વર્ષથી રાજ્ય કક્ષાએ વિજેતા થયા. હસમુખભાઈ હવે રાષ્ટ્રીય કક્ષાએ કેરેલા ત્રિવેન્દ્રમ મુકામે ભાગ લેવા જશે. બાળકના અપહરણ ગુનામાં આરોપીને ગણતરીના કલાકોમાં વસઈ મહારાષ્ટ્ર ખાતેથી શોધી કાઢતી દહેજ પોલીસ તારીખ 6/7/2024 મોજે ઝોલવા ઉગમણા ફળિયા ખાતે આ કામના આરોપીએ ફરિયાદી બહેનના 2 વર્ષના બાળકને અપહરણ કરી લઈ હોય ફરિયાદી બહેન દહેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા આવતા
BNS મુજબનો ગુનો દાખલ કરી સદર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાનાઓએ અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા ગુમ થનારને શોધી કાઢવાની કામગીરી હાથ ધરેલ. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HB ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SB સરવૈયાનાઓએ જરૂર ટેકનિકલ માહિતી એનાલિસિસ કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ભોગ બનનાર બાળક સાથે મહારાષ્ટ્રના વસઈ ખાતે હોવાની માહિતી મળતા એક ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતેથી આ કામના આરોપી અનુલ કુમાર સન ઓફ ધતુરી યાદવ ઉંમર વર્ષ 26 ધંધો મજૂરી આ રહેઠાણ નાગબંગલા મડિયા રોડ સર્કલ બસ સ્ટેશન પાસે બેંગ્લોર કર્ણાટક તથા ભોગ બનનાર બાળકને શોધી કાઢી આરોપીને પકડી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે વહેલી સવારે ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીબેન સરિતા દેવીએ આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી કે પોતાને 2 વર્ષનો એક દીકરો છે અને એક અનિલ નામનો ઈસમ પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SB ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી. તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી. તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશને લાવવામાં આવેલો હતો અને એના આ જે અપહરણ થયેલું હતું 2 વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો. એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ગુનાની તપાસના કામે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે. આમાં મોટિવમાં આ જે ફરિયાદી બેન છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી, એના સાથે પ્રેમ સંબંધ પણ હતો. આરોપી છે એ બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું. તો એ આ ભોગ બનનાર બેનની પાસેથી સંતાન પોતાની પાસે રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા નહોતા. તો આ ફરિયાદી બેનની જાણ બહાર બળજબરીપૂર્વક એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું. વડોદરાના રાજવી પરિવારના ગણેશની આન બાન શાન સાથે સ્થાપના કરાઈ. પરંપરાગત રાજવી પરિવારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી. સાથે સાથે મહારાજા સમરજીતસિંહે જણાવ્યું હતું કે પેલેસ મેનેજમેન્ટ નક્કી કરી તારીખ બહાર જાહેર કરશે કે ક્યારે વડોદરાના લોકો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. વડોદરાના વાસીઓને અમારા પરિવાર તરફથી હું બધાને શુભકામનાઓ મોકલું છું. આજે સારો દિવસ છે. ગણેશ પૂજા સ્થાપનાનું એક બહુ જૂનું પરંપરા છે અમારા ગાયકવાડી ઘરમાં અને વર્ષોથી ચાલે છે. સયાજીરાવ મહારાજના પણ પહેલાં સમયથી ચાલે છે અને આ એક પરંપરા જે છે અને ગણેશજીની સ્થાપના ઘણી બધી જગ્યા શહેરમાં પણ બહુ જગ્યા થઈ ગઈ છે અને ઈચ્છા કરું છું કે લોકો માટે સારા દિવસ આવશે. જે રીતે બાપાની વર્ષો જૂની પરંપરા છે અને આપણે જે સ્થાપનમાં જોડાવ છે, વડોદરાની જનતા માટે પણ લક્ષ્મીદાસના પ્રવેશના દ્વાર ખોલવામાં આવે છે. ત્યારે આ વખતેનું આખું નિર્ણય લીધો છે? દર વર્ષે અમારા પેલેસ જે મેનેજમેન્ટ છે એ નિર્ણય કરશે દિવસો જોઈને, પણ દર વર્ષે જેવા પણ દર્શન માટે અમે દિવસોને તારીખોને ટાઈમ બધું બહાર પાડશું. પણ જરૂર દર વર્ષે જેમ બધાને એક મોકો મળશે અહીંયા આવવાનું અને બાપાનું દર્શન કરવા માટે. જે રીતે વડોદરામાં પૂર આવ્યું હતું, બાપાના સાથે શું પ્રાર્થના કરી? એક પ્રાર્થના કરીએ કે આ છેલ્લું પૂર હતું અને આના પછી આવી પરિસ્થિતિ વડોદરામાં ના આવે એટલી ઈચ્છા કરું છું.
યાત્રાધામ ચાંદોદ નગરમાં રખડતા પશુઓની ભરમાર અને મુખ્ય બજારોમાં વારંવાર તેઓની ધાંધલ ધમાલ છતાં પણ પંચાયત સત્તાધીશો જરૂરી કાર્યવાહી હાથ ધરવાના બદલે માત્ર તમાશો જોઈ રહ્યા છે. ગુજરાતના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજારોમાં ગધેડા, આખલા, ગાય જેવા રખડતા પશુઓનું મોટા પાયે સામ્રાજ્ય ફેલાયેલું છે, જેમાં 15થી વધુ આખલાઓની સંખ્યા છે. જે આખલાઓ નગરમાં ભરચક વિસ્તારમાં વારંવાર દ્વંદ્વયુદ્ધે ચડી અજારકતા ફેલાવી દુકાનદાર, વાહન ચાલકોને નુકસાન પહોંચાડી અબાલવૃદ્ધ સૌના જીવને જોખમમાં મૂકતા હોય છે. શુક્રવારે રાત્રિના પણ ચાંદોદના ત્રવાડી ટેકરા ગણેશ પંડાલ પાસેના મુખ્ય માર્ગ પર 2 આખલાઓ શિંગડા ભેળવી રીતસરના બાથે ચડ્યા હતા અને આખાય વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. આખલાના આ યુદ્ધે આસપાસના દુકાનદારો અને રાહદારીઓના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. ઉપરાંત ઝઘડતા હોટલના ઓટલે ધસી જઈ ટેબલ, ખુરશી તેમજ પાણીની લાઇનની તોડફોડ કરી મૂકી હતી, તો સ્કૂટર સવાર 2 લોકો આ ધમાલનો ભોગ બનતા આબાદ બચી ગયા હતા. વિસ્તારના રહેવાસીઓએ લાકડાના ફટકા તેમજ પાઇપો, ડોલ દ્વારા સતત પાણીનો મારો કરી આખલાઓને છૂટા પાડવાના પ્રયત્ન કરતા અડધા કલાક બાદ કાળિયા ધોળિયાનું દ્વંદ્વ યુદ્ધ પૂર્ણ થયું હતું. ચાંદોદ નગરમાં રખડતા પશુઓનું સામ્રાજ્ય અને આતંક દિવસે ને દિવસે વધતો જાય છે, પરંતુ પશુ માલિકો સામે કાર્યવાહી કે પછી રખડતા પશુઓના ડબ્બે પૂરવાની કાર્યવાહી બાબતે ચાંદોદ ગ્રામ્ય પંચાયત સત્તાધીશો માત્ર હાથ પર હાથ દઈને બેસી રહે છે. ગ્રામજનો, પર્યટકો, યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓના જીવ જોખમાતા દેખાઈ રહ્યા છે. હાલ ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હોય નગરમાં અનેક જગ્યાએ શ્રીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે. વિવિધ પંડાલોમાં આરતી, અન્નકૂટ, ગણેશ યાગ સહિતના ધાર્મિક આયોજનો રોજે રોજ યોજાશે. ત્યારે નગરમાં ફેલાયેલા આખલા રાજથી છુટકારો અપાવી ચાંદોદ ગ્રામ્ય પંચાયત પોતાનું રાજ સાબિત કરે તેવી સ્વતંત્ર માંગ ઉઠવા પામી છે. ભરૂચ જિલ્લામાં અને શહેરમાં ઠેર ઠેર વિઘ્નહર્તાને સ્થાપિત કરવામાં આવ્યા છે. આજે સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર બહુ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. આજે વિઘ્નહર્તા દેવ ગણેશની પ્રતિમાની સ્થાપના કરી તેમને 10 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવી છે. સૌપ્રથમ આ તહેવાર 1998માં પુણેમાં ઉજવાયો હતો. આ તહેવાર સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવતો હોય છે. મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીના શાસન દરમિયાન પુણેમાં જાહેર કાર્યક્રમ તરીકે આ તહેવારની ઉજવણીની નોંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતના એક સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક એવા બાલ ગંગાધર તિલકે આ તહેવાર ભારતને નવા રૂપથી ઉજવાતા શીખવ્યો. તેમણે આ તહેવાર સામૂહિક સમુદાયની પૂજા તથા તે સમયમાં અનેક સ્વાતંત્ર્ય સેનાની તેમાં જોડાઈ અને આઝાદીની લડત શરૂ કરી હતી. આ સાથે તેઓએ આ તહેવારને સંસ્કૃતિ, એકતા સમજી અને લોકોના આ તહેવારથી જોડાયા હતા અને આ તહેવારની ઉજવણીનો ભવ્ય રીતે પ્રારંભ થયો અને ત્યારબાદ આ તહેવાર મહારાષ્ટ્ર તેમજ રાષ્ટ્રભરમાં લોકોની એકતાથી ઉજવવામાં આવે છે. આ તહેવાર અનેક જ્ઞાનગતિઓ લોકો માટે મળવાનું એક સ્થાન છે. આ તહેવાર ભક્તિ સાથે લોકોને પોતાની કલાત્મક અભિવ્યક્તિ પણ દર્શાવાય તેનું માધ્યમ છે. લોકો પહેલાંના સમયમાં પણ માટી થકી ભગવાન ગણપતિની મૂર્તિ બનાવતા અને ફૂલ તેમજ વનસ્પતિના રંગો દ્વારા તેમનો શણગાર કરી લોકો ભાદરવા શુક્લ ચતુર્થીના ચોથા દિવસે મૂર્તિની પૂજા કરતા હતા. ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા સભામાં ઉગ્ર રજૂઆતો. પહેલા બોટકાંડમાં નિર્દોષ બાળકોના મૃત્યુ અને બાદમાં પૂરમાં માણસો સહિત અબોલ પશુઓના મૃત્યુ. આ 2 ઘટના વડોદરા શહેર ઉપર કલંકરૂપ. બોટકાંડમાં મૃત્યુ પામેલા બાળકોના આત્માએ તંત્રને હવે જગાડ્યું છે તેવું લાગે છે. મૃતક આત્માના અવાજે આજે શહેરના 1200 કરોડની મદદ કરી હોય તેવું લાગે છે. પાલિકાના સત્તાધીશો, અધિકારી અને કોન્ટ્રાક્ટરોએ શહેરને ડૂબાડ્યું. અત્યાર સુધી પ્રજાને કશું આપ્યું નથી, પરંતુ પ્રજા પાસેથી ઘણું બધું છીનવી લીધું છે. હવે આ સમય આવી ગયો છે કે લાંબા સમયનું આયોજન કરી અને શહેરને સુખાકારી આપવામાં આવે. અમે બતાવીશું કે શું પ્રોબ્લેમ છે, ક્યાંથી પાણી આવે, શું નિકાલ કરવું છે. ત્યારે એવું કીધું કે સ્ટેટમેન્ટમાં કાલે મને બોલાવવાની જરૂર નથી. અને સ્થાનિકોને ઇગ્નોર કર્યા. સ્થાનિક કોર્પોરેશન એનું પરિણામ છે. અને આજે ડેટા આવે છે 2019 ની અંદર જે પાણી આવ્યું, કેટલા કલાકમાં કેટલા ઇંચ પાણી આવ્યું, દરેક જણ જાણે છે.
સ્લેબવાળી કાચ એક કઈ તોડીને સાફ કરી, આ એવી રીતે સ્લેબવાળી કાચ એ સાફ કરી. પછી મેં વિડીયો ઉતાર્યો કે આજે એ ગઈકાલે ચેરમેનશ્રી ગયા ને એ જગ્યાએ કમિશનર સાહેબે જોયું એટલે પણ ચેરમેનશ્રીએ પણ જોયું જયંતિએ પણ. ડેપ્યુટી મેયર પણ મારી સાથે હતા તે ટાઈમે. મારે ચેરમેન એવું પૂછવું છે કે તમે બે ટર્મ પાર્ટીના ચેરમેન થયા. મેયરશ્રીને પણ કોઈ જગ્યા પર હાજર રહી હતી. તમારા વિસ્તારનું ઘરનું પાણી તમે ના કાઢી શક્યા. તમે 1 કરોડ રૂપિયાનો સાયકલ ટ્રેક બનાવી દીધો. ક્યાં કે સાયકલ ને ક્યાં કે ટ્રેક બનાવવાનું કશું થાય જ છે. એના ઘરનું પાણી અમે આ 15 નંબરનું પાણી એ તિરકા નંબરથી પાણી એ અમે 15 નંબરનું એટલે આવો શબ્દ તો ના જ વપરાય કે તમને સમજણ નથી પડતી, બોલબોલ ના કરશો. જો અમે બોલબોલ ના કરીએ તો અમને અમારા વિસ્તારની પ્રજાએ ચૂંટીને આટલા લાખોના વોટ આપીને જીતાડ્યા ના હોત તમને. જે કરવાનું હતું તે અમને નથી કર્યું. આજે ના મેં મેયરશ્રીને જલાઈ ગઈ છું એ જગ્યા ઉપર. તમે હતા મેં તમે શું કર્યું? તમે શું કર્યું? 18/1/2024 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓ અર્નિંગ લેક ઝોનમાં ડૂબીને મરી ગયા. 8 જ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર શહેર ડૂબ્યું. એમાં પણ 10 થી 11 જીવ ગયા. સાચો આંકડો હજુ તંત્ર પાસે છે કે કેમ એના પર પણ સવાલ. એના કરતા વધારે મને જે દુઃખ છે બ્રાહ્મણ તરીકે કે મૂંગા પશુઓ મરી ગયા અને બાંધેલી ગાયો મરી ગઈ. કોનો વાંક હતો, શું હતું એના પર નહીં પડીશ, પણ ગાયો મરી છે, ઢોરવાડામાં પણ મળી છે, બાંધેલી પણ મરી છે. જેનામાં અમે બ્રાહ્મણો કહીએ કે આ ગાયમાં, ગૌ માતામાં 84 કરોડ દેવી દેવતાઓનો વાસ જે અમે પૂજીએ એનું મૃત્યુ અને 12 માસૂમ બાળકોનું મૃત્યુ એ આ સૌથી મોટું આ શહેર માટે કલંક. એટલે મેં કહ્યું છે કે 8 મહિનાના ગાળામાં આ 2 મોટા ડૂબવાથી મોત થયા અને 12 માસૂમ બાળકો. હવે આપ કલ્પના કરો કે ડૂબવાથી કઈ રીતે મોત થયા છે અને એમનો જીવ કેવી રીતે ગયો હશે, કેવા કકડ્યા હશે. જ્યારે લોકોની ઘેર પાણી ગયું ત્યારે લોકોને બી એ વાતનો અહેસાસ થયો અને એ 12 બાળકોએ આખા શહેરને જગાડ્યું છે. આપ જોઈ શકો છો કે શહેરમાં બધા જ લોકો, આજકાલ નાગરિકો, તમામ લોકો જાગી ચૂક્યા છે અને એવું પાણી પૂરનું પહોંચ્યું લોકોના ત્યાં 3 દિવસ સુધી ના ઉતર્યું. એ ખરેખર તો હરણી બોટકાંડમાં શાંત થઈ ગયેલા નાગરિકોને જગાડવા માટે એ 12 બાળકોના આત્માએ આ કામ કરે છે એવું મારું સ્પષ્ટ માનવું છે. એ 12 બાળકોના આત્મા એ આ વડોદરા શહેરને વિશ્વામિત્રીના 1200 કરોડ અપાયા 12 બાળકોએ. અત્યાર સુધી લટકેલો પ્રોજેક્ટ જ્યારે આ શહેર ડૂબ્યું ત્યારે 1200 કરોડ રૂપિયા પણ મળ્યા છે. આપણે એમને કમ્પન્સેશન એટલે કે શું આપ્યું એ આપ સૌ જાણો છો. કેશ ડોલ વેચાઈ રહી છે, 5 કરોડ આયા, પણ આ 12 બાળકોને ક્યાં શું મળ્યું? એટલે આજે એટલે બોલવું પડ્યું છે કે એ દરખાસ્ત આવી છે કે જે જવાબદાર અધિકારી છે એને કમિશનર શ્રી તપાસમાં એવું લખ્યું છે કે તપાસમાં એ ગુનેગાર સાબિત થયેલ છે અને સમગ્ર સભાની અપેક્ષાએ રાજેશ ચૌહાણને પર કાર્યવાહી કરવાની સત્તા આજે આપવામાં આવી. ત્યારે મેં આ બંને જે ડૂબવાના કાંડો થયા જાન્યુઆરીમાં અને ઓગસ્ટમાં એ બંનેને સાંકળીને કીધું છે કે હવે જાગવું પડશે અને શહેર જાગી ચૂક્યું છે. હવે શહેરના નાગરિકો ત્રસ્ત થયા છે, દેખાય છે એમનો આક્રોશ બધાએ જોયો છે. આપ સૌ મીડિયાએ બી કવર કર્યું છે. એટલે નાગરિકોને જગાડવાનું કામ આ 12 માસૂમ બાળકોએ કર્યું છે. વિનોદરાવની પણ આપણે વાત કરી હતી, શું વાત હતી વિનોદરાવની? ખરેખર જો આ માણસ સુધી પાણી હતું, ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી. જ્યારે માણસ ભોગવે છે, મેં કહ્યું એમ આ જનતા કેમ જાગી? એને ભોગ્યું અને એને અહેસાસ થયો
કે ડૂબવાથી મોત કેવું થાય. એટલે મનીષભાઈને બી અહેસાસ થયો જ છે, પાર્ટીના બધા જ કોર્પોરેટરનો થયો છે. કોઈએ એનો અભિપ્રાય મૂક્યો છે, નથી મૂક્યો, પણ જો હવે એની એ જ પરિસ્થિતિ રહેશે તો જે મનીષભાઈએ કીધું છે એ મને વ્યાજબી લાગે છે કે કંઈક ને કંઈક કરીને આપણે કંઈક કરવું પડશે આ શહેર માટે. કારણ આ 5 વર્ષના અમારા સમયગાળામાં અમે આપ્યું તો કશું નથી એવું લાગી રહ્યું છે, પણ લઈ લીધું બધું. બાળકોના જીવ લઈ લીધા, શહેરને ડુબાડી દીધું. હવે આ વડોદરા શહેરની જનતાને એમના વીરાનું વળતર અંગે કંઈક વિચારીને એક લાંબા ગાળાનું મોટું અને કડક આયોજન કરવું પડે, ધારદાર રજૂઆત કરવી પડે અને એકદમ કડકમાં કડક પગલાં લેવા પડે, કોઈની પણ સહેજ શરમ રાખ્યા વગર. એવું કીધું એટલે જ મનીષભાઈએ કીધું જો કદાચ નહીં કરો તો આંદોલન પણ કરવું પડશે. વિપક્ષ કહી રહ્યું છે કે જે અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરના ખોળામાં જઈને બેસી ગયા છે અને આ સિસ્ટમને દૂર કરવાની જરૂર છે. જે આરોપો લાગી રહ્યા છે સત્તાધારી પક્ષ પર એ હવે નહીં ચલાવાય અને આ સિસ્ટમ આવા કોઈ શબ્દનો પ્રયોગ ના થાય અને પ્રજાને લાગે કે આ બોર્ડ, આ સરકાર, આ સત્તાધારી પક્ષ, આ પદાધિકારીઓ તમામ લોકો પ્રજા માટે કામ કરી રહ્યા છે. જે રીતે તંત્ર હરણીકાંડ ભૂલી ગયું છે, તમને લાગે છે પૂર પણ ભૂલી જ જશે? હવે જે પ્રમાણેની વડોદરા શહેરની પરિસ્થિતિને નાગરિકોનો જે રોષ છે અને જે જાગૃતતા આવી છે એ પ્રમાણે મને એવું લાગતું નથી કે આ જાગૃત નાગરિકો હવે ભૂલવા દેશે. બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરને ઠીક કરાય છે સરકાર જે પણ કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કરથી એવું દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને બિલ્ડરો આ બધા જ ભેગા થઈને આ શહેરને ડૂબાડ્યું છે. સંગઠન આવી થઈ રહ્યું છે આપણા બધા કોર્પોરેટરો. સંગઠન અત્યારે સંગઠને જે કામ કર્યું છે, સંગઠનની કામગીરી, આ કીટો વિતરણ પણ સંગઠને જ કરી છે, એની વ્યવસ્થા પણ સંગઠને કરી છે. એટલે સંગઠને ખૂબ સારી કામગીરી કરી છે. આ કીટોની વ્યવસ્થા, આયોજન પણ સંગઠનથી જે થઈ શકતું હતું એમણે કર્યું છે. બાકી જે બેઠા હોય પ્રથમ નાગરિક, ડેપ્યુટી મેયર, ચેરમેન, આ બધાની સહયોગી જવાબદારી હતી કે નિર્ણય લેવાની, પ્રી મોન્સૂન કામગીરી પર તમારે વોચ રાખવાની. ખાલીને ખાલી ચેમ્બરો સાફ કરવાથી પ્રી મોન્સૂન કામગીરી નથી થતી. પ્રી મોન્સૂન કામગીરીનો જો મતલબ છે એ તમે સમજો હવે કે 30 વર્ષ જૂનું નેટવર્ક છે અને એમાં વચ્ચેના જે ભૂંગળા છે એમાં સ્લજ કઈ રીતે અટક્યો છે એનું નિરીક્ષણ આજથી કરો, અત્યારથી કરો. રાજીનામાનું માંગ ઉઠી છે કે રાજીનામું આપી દો. એ પ્રદેશનો મોવડી મંડળનો અને અમારા જે પણ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો છે એમનો નિર્ણય હશે. એમને જે પણ નક્કી કર્યું હશે એ લોકો નક્કી કરશે. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.